લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શેરબજારમાં સતત ઘટાડા વચ્ચે સોના અને ચાંદીમાં ઐતિહાસિક તેજી જોવા મળી રહી છે। આજે એમસીએક્સ પર સોનાના ભાવમાં અંદાજે 16,000 રૂપિયાનો ઉછાળો નોંધાયો છે, જ્યારે ચાંદી 21,000 રૂપિયા પ્રતિ કિલો વધીને પહેલીવાર 4 લાખ રૂપિયાનું સ્તર પાર કરી ગઈ છે। માર્ચ વાયદા માટે ચાંદી 4,06,642 રૂપિયા પ્રતિ કિલોના ઓલ ટાઈમ હાઈ પર પહોંચી છે, જ્યારે એપ્રિલ વાયદા માટે સોનું 1,93,090 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે। છેલ્લા એક અઠવાડિયામાં ચાંદીમાં અંદાજે 88,000 રૂપિયા અને સોનામાં 33,000 રૂપિયાનો વધારો નોંધાયો છે। શહેરના જાણીતા જ્વેલર્સના જણાવ્યા મુજબ વૈશ્વિક ભૌગોલિક રાજકીય તણાવ, યુએસ ફેડના વ્યાજદર અંગેના નિર્ણય અને ડોલર સામે રૂપિયાની નબળાઈને કારણે આ તેજી જોવા મળી રહી છે। તેમણે રોકાણકારોને સાવચેત રહેવાની સલાહ આપી છે। સોનાનો ભાવ એકદમ રોકેટ ગતિએ આટલો બધો વધી ગયો છે। ખાસ કરીને ચાંદી બહુ સ્પાર્ક થઈ ગઈ, 3 ગણી વધી ગઈ। લાખ રૂપિયાથી સીધી 3 લાખ 4 લાખ ધડ એકદમ વધી ગઈ છે। લગ્નસરાની સિઝન છે, એમાં વધતા ભાવે અમારા ગ્રાહક મિત્રોને પણ તકલીફ પડી છે અને પડી રહી છે। જીઓપોલિટિકલી અત્યારે જોઈએ, ઈરાન, અમેરિકા, યુએસ બધાને આમ યુદ્ધનું માહોલ છે, પ્લસ જે ડી-ડોલરાઇઝેશન થઈ રહ્યું છે એના માટે દરેક કન્ટ્રી હવે ડોલરની જગ્યાએ સોનું, મેટલ વધારે ખરીદી રહી છે। એને કારણે થોડુંક માઇનિંગનો પણ ઇસ્યુઝ છે, કોઈક જગ્યાએ માઇનિંગ બંધ થઈ ગઈ છે, એના કારણે સિલ્વર અત્યારે બહુ મોંઘું થઈ રહ્યું છે, બૂમ થઈ ગઈ છે એકદમ। આ બધા ઘણા બધા પરિબળો છે જે સોના ચાંદીમાં વર્ક કરી રહ્યા છે। જે પ્રમાણે ભાવ વધી રહ્યા છે એ પ્રમાણે પબ્લિકનો રિસ્પોન્સ કેવો મળી રહ્યો? હવે ભાવ તો વધવાના છે, વધી પણ રહ્યા છે। હવે ઇન્ડિયામાં સોનું એટલે ટ્રેડિશન છે, પરંપરા છે આપણી। તો દીકરીના કે દીકરાના જ્યારે મેરેજ હોય તો લોકો સોનું તો ખરીદવું જ પડે। દીકરીના મેરેજ હોય સોનું પણ આપવું પડે છે। હા, જે 20 ગ્રામ 50 ગ્રામ 100 ગ્રામ લેતા હતા એની જગ્યાએ 50% હવે પોતાની ખરીદ શક્તિ પ્રમાણે પોતાના પુત્રોનું વિવાહમાં આ બધું ખરીદી કરી રહ્યા છે। તકલીફ પડે છે કસ્ટમર। હાલનો ભાવ આજે એકદમ જ 14,000 થી 15,000 ગોલ્ડમાં ઉચકાઈ ગયો છે અને અત્યારે 1,85,000ની પ્રિન્ટ છે સોનામાં। આગળ જતાં કેટલો વધારો? હા, તો હવે કોઈ કહી નથી શકતું, કારણ કે ઘણા બધા આપણા ગણિત શાસ્ત્રીઓ પણ આમાં ગણિત ઊંધા પડેલા છે, પણ વન સાઈડ વધતો જ જાય છે। સોનામાં વાંધો નહીં આવે, પણ ચાંદીમાં ભૂતકાળમાં પણ એવું થયેલું છે કે બહુ મોટા કરેક્શન્સ આવેલા છે। એટલે સાચવીને ચાંદીમાં કામ કરવું, ગોલ્ડમાં તો એની કોઈ દિવસ શાઇન ગુમાવતું નથી। સોનું એની ગુણવત્તા જાળવી રાખે છે।